જૈન મિત્રો, આપણે ગુજરાતીમાં કહેવત છે કે રાંડ્યા પછી ડાપણ શું કામનું. આ કહેવત આપણી ગુજરાત સરકાર માટે એકદમ બંધ બેસે છે. કારણ કે હવે આ ચોમાસું ગયું, ત્યાં જે રોડ તૂટી ગયા અને એને કારણે લોકોની કમરો તૂટી ગઈ, લોકોના વાહનોને નુકસાન થયા, ઘણી ફેરી અકસ્માત થયા અને અકસ્માતમાં લોકોએ જીવ પણ ગુમાવ્યા, લોકોના હાડકા પણ ખોખરા થઈ ગયા, ભાંગી ગયા, તૂટ્યા, એક્સિડન્ટ થયા. આવું બધું થયા પછી સરકાર થોડીક બુદ્ધિ આવી કે આ જે રોડ એક વર્ષમાં નવા બન્યા છે એ કેમ તૂટી ગયા. તો આ લોકોને જાણી ખબર નહીં હોય, કારણ કે આપણા રોડ અને પુલના કોન્ટ્રાક્ટરો છે ને એ સરકાર પક્ષ માટે દૂધની ગાય સમાન છે. કારણ કે આ કોન્ટ્રાક્ટરો ચૂંટણી ફંડ આપી દે છે અને જે કાંઈ કોન્ટ્રાક્ટ મળે ને એની અંદરથી પણ કટકી હોય છે નેતાઓ, મંત્રીઓ અને અધિકારીઓની. અને આને કારણે આ બધાની મિલીભગતને કારણે જનતા હેરાન થાય છે. એટલે હવે સરકાર સફાળી જાગી છે અને એની આદેશ આપ્યા છે કે એક વર્ષની અંદર જે રોડ બન્યા છે એની ઓળખાણ કરવામાં આવે. આ રોડની જે બન્યા છે, જે તૂટ્યા છે, એને રિપેર કરવાના આદેશ આપ્યા. આપણે હમણાં વડોદરાની અંદર એક આવ્યું કે જે ખાડા પૂર્યા ને એ ખાડા, એક ખાડો 13,000 પડ્યો. તો હવે જો આ રોડ કેટલાય બનાવતા હશે. એટલે આ લોકો ખાલી ભ્રષ્ટાચાર કરવામાં જ નંબર 1 છે. તમે એક વિચાર કરો કે જેટલા પણ આપણા એરપોર્ટો છે, જે પણ શહેરોના, એ શહેરોના એરપોર્ટથી લઈને ત્યાં નજીકના સ્ટેશન સુધીના રોડ તમે જોઈ લો, નંબર 1 ક્વોલિટી હશે. એનું કારણ શું? કારણ કે ત્યાં વીઆઈપી લોકો આવતા હોય છે, નેતાઓ આવતા હોય છે, બરાબર છે. એટલે એ રોડમાં કોઈ દિવસ ગુણવત્તામાં આમ તેમ ન હાલે. પણ તમારે મારે જે રોડે ચાલવાનું છે, દરરોજ ચાલવાનું છે, આ રોડની અંદર આ લોકોને લોટ પાણી લાકડા કરી નાખે. પૂરેપૂરો ભ્રષ્ટાચાર, કોઈ વસ્તુ એમાં ગુણવત્તા હોય નહીં. એને કારણે વારંવાર રોડ તૂટી જાય અને આપણે હેરાન થયા કરીએ, પ્રજા ત્રાહીમામ પોકારી જાય. પરંતુ આ સત્તા પક્ષ કોઈ પણ પગલાં ભરવા તૈયાર નહીં, ખાલી ને ખાલી નાટક કરે છે. જો આ વખતે એ હાસીને એને સંવેદના જાગી હોય લોકો પ્રત્યે, તો આ જેટલા પણ કોન્ટ્રાક્ટરો છે ને એને જેલને હવાલે કરે, એને ફાંસીની સજા આપે, એને જેટલા પણ કોન્ટ્રાક્ટ આપ્યા છે, જેટલા એની પૈસા ખખેરા છે ને એ બધા રિકવરી કરે અને જનતાને એના સુખાકારી માટે વાપરે. તો જ આપણે માનીએ કે આ સંવેદનશીલ સરકાર છે. બાકી તો આપણે એવું જ માનશું કે આ ભ્રષ્ટાચારી જ સરકાર છે. જનતાના બુલંદ અવાજ માટે જોડાયેલા રહો અમારી યુટ્યુબ ચેનલ અશોકજી બલ્લર સાથે. જય હિન્દ, જય ભારત.